સુરતમાં રત્ન કલાકારે આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી વિદેશમાં ચાલી રહેલા યુદ્ધના કારણે હીરાની ડિમાન્ડ પહેલા કરતા હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે, જેના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે મૂંઝવણમાં મુકાઈ ચૂક્યા છે। છેલ્લા 10 મહિનામાં સુરતના 40 જેટલા રત્ન કલાકારે આપઘાત કરી લીધા હોવાના ચોંકાવનારા આંકડા પણ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપવામાં આવ્યા હતા। સતત મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડતા 40 જેટલા રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે। હીરાનગરી સુરત છેલ્લા ઘણા સમયથી મંદીનો માર ઝેલી રહી છે, ત્યારે કહી શકાય કે રત્ન કલાકારોની હાલત પણ કફોડી થઈ છે। છેલ્લા 10 મહિનાની વાત કરીએ તો 40થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે। આ આપઘાત જે છે તે મંદી, આર્થિક સંકળામણ સહિતની વિવિધ જે કહી શકાય કે અગવડતાઓ છે તેના કારણે રત્ન કલાકારોએ આપઘાત વહોરી લીધા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે। આપણી સાથે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક છે, તેમની પાસે જાણીશું ખાસ કરીને રત્ન કલાકારો જે છે તે પોતાની વિવિધ માંગો લઈને તેમની પાસે આવતા હોય છે। ભાવેશભાઈ, જે પ્રકારે છેલ્લા 10 મહિનામાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અને 40થી વધુ રત્ન કલાકારોએ આપઘાત કર્યો છે, શું લાગે છે તેમની પાછળનું મુખ્ય કારણ? છેલ્લા 10 મહિનાની અંદર ખાલી સુરત જેવા શહેરમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો જે હૃદય કહેવાય, જે ધબકાર કહેવાય, સુરતના વિકાસમાં જેનો મુખ્ય પાયો છે, સુરતના વિકાસમાં જેની મહેનત છે, એવા રત્ન કલાકારોએ છેલ્લા 10 મહિનામાં એક બહેને એનો ભાઈ ખોયો, એક પત્નીએ એનો પતિ ખોયો, માએ એનો દીકરો ખોયો, એવા 44 જેટલા રત્ન કલાકારોએ આ સુરત શહેરની અંદર આત્મહત્યા કરી છે। તે બાબતે અમે હમણાં જ ટૂંકા ગયા સમયની અંદર ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને મળ્યા હતા કે ગંભીર પરિસ્થિતિ છે, હીરા ઉદ્યોગની અંદર રત્ન કલાકારોની કોઈ દરકાર નથી લેતું, જેથી કરી સરકારે આમાં રાહત પેકેજ, આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ। પરંતુ સરકાર ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો માટે કંઈ જ કરવા માંગતી નથી, એવું આજે અમને લાગી રહ્યું છે। સાંત્વના આપો, એમને રોજગારી પૂરી પાડો અને રોજગારી પૂરી પાડવાની સાથે એમના પરિવારનું ભરણ પોષણ કરી શકે એવું મહેનતાણું આપો, જેથી કરી આત્મહત્યાનો જે આંકડા છે એ ઘટાડી શકીએ। અને જે મુખ્ય પ્રશ્ન છે અમારી પાસે જે આવે છે કે સાહેબ અમારો પગાર કાપી લીધો, અમને વગર કારણે રજા આપી દીધી, અને માલિકો સાથે વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે અમારી પાસે માલ નથી। તો આ બાબતે ક્યાંય સરકારને ઇન્ડસ્ટ્રીઝને મદદ કરવી જોઈએ। ક્યાંક ને ક્યાંક રત્ન કલાકારો જે છે તેમના પગારમાં સતત ઘટાડાને કારણે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે અને તેના જ કારણે અનેક રત્ન કલાકારો જે છે તેમણે આપઘાત કરી લીધો છે। અને ડાયમંડ વર્કર યુનિયન જે છે તેમણે અગાઉ પણ માંગ કરી હતી કે જે પ્રકારે રત્ન કલાકારો છે તેમને આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જે લાગુ કરવામાં આવવી જોઈએ તે લાગુ કરવામાં આવી, જેથી રત્ન કલાકારોને આર્થિક સંકળામણનો અનુભવ ન થાય।